ઓકે બાળકો, સવાલ નંબર 31. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. અંતર શોધવાનું કીધું છે એટલે અંતર સૂત્ર વાપરીશું. રકમમાં તમને 2 બિંદુ આપેલા છે. એમાં એ બિંદુ તરીકે લઈ લઈએ આપણે 2 અને 3, અને બી બિંદુ તરીકે લઈ લઈએ આપણે 4 અને 1. ચલો, આ છે તમારો x1, આ છે y1, આ છે x2, આ છે y2. અંતરસૂત્ર તમારું AB નો વર્ગ બરાબર કૌંસમાં x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાની 2 ઘાત. AB નો સ્ક્વેર બરાબર x1 ની વેલ્યુ 2 માઇનસ x2 ની વેલ્યુ 4 આખાનો વર્ગ વત્તા y1 ની વેલ્યુ 3 માઇનસ y2 1 આખાનો વર્ગ. AB નો વર્ગ બરાબર 2 માંથી 4 જાય તો માઇનસ 2 આખાનો વર્ગ, 3 માંથી 1 જાય તો 2 આખાનો વર્ગ. AB નો વર્ગ બરાબર માઇનસ 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4. AB નો વર્ગ બરાબર 4 વત્તા 4 8. AB બરાબર વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય તો વર્ગમૂળમાં 8. AB બરાબર વર્ગમૂળમાં 8ના ભાગ પાડીએ, 4 2 8. AB બરાબર વર્ગમૂળ બંને પર એપ્લાય કરીએ તો વર્ગમૂળ 4ની વેલ્યુ થઈ જાય 2 અને વર્ગમૂળ 2ની વેલ્યુ નીકળે નહીં, એટલે વર્ગમૂળ 2 એઝ ઇટ ઇઝ. તો AB બરાબર આવી ગયો 2 વર્ગમૂળમાં 2. ત્યાર પછીનો સવાલ, અગેન સેમ કોન્સેપ્ટ છે. અંતર શોધવાનું છે. એ બિંદુ છે તમારી પાસે -5 અને 7, અને બી બિંદુ છે -1 અને 3. ચલો, x1 -5, y1 7, x2 -1, y2 3. ચલો, સૂત્ર એનું એ જ વાપરવાનું. AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાની 2 ઘાત વત્તા y1 માઇનસ y2 આખાની 2 ઘાત. AB નો વર્ગ બરાબર x1 ની વેલ્યુ -5 માઇનસ x2 ની વેલ્યુ -1 છે તો કૌંસમાં -1 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y1 ની વેલ્યુ 7 માઇનસ y2 ની વેલ્યુ 3 આખાનો વર્ગ. AB નો વર્ગ બરાબર કૌંસમાં -5 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1 આખાનો વર્ગ વત્તા 7 માંથી 3 જાય તો 4 આખાનો વર્ગ. AB નો વર્ગ બરાબર -5 વત્તા 1 -4 આખાનો વર્ગ વત્તા 4 આખાનો વર્ગ. AB નો વર્ગ બરાબર -4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16,
એબીનો વર્ગ બરાબર 16 + 16 32 એબી બરાબર વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય, વર્ગમૂળમાં 32 એબી બરાબર વર્ગમૂળમાં 32ના એવા ભાગ પાડવાના કે એમાંથી એકનો વર્ગમૂળ નીકળતો હોય, બરાબર. તો 16 × 2 = 32 એબી બરાબર વર્ગમૂળ 16ના ઉપર એપ્લાય કરું તો 4, વર્ગમૂળ 2ની વેલ્યુ ન નીકળે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. તો એબી બરાબર આવ્યો 4/2. નંબર 33 બિંદુ 2 અને -5 અને બિંદુ -2 અને 9 થી સમાન અંતર પર એક્સ અક્ષ પરનું બિંદુ છે. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. એ બિંદુ તરીકે લઈ લઈએ આપણે 2 અને -5 અને બી બિંદુ તરીકે લઈ લઈએ આપણે -2 અને 9 અને તમને એક્સ અક્ષ પરનું બિંદુ લેવા કીધું છે. યાદ રાખજો, એક્સ અક્ષ પરના બિંદુ માટે એનો વાયયામ 0 થઈ જાય તો બિંદુ આવશે તમારા એક્સયામ એક્સ જ રહી, વાયયામ 0 થઈ જાય, બરાબર. ચલો, એક્સ અક્ષ પરના બિંદુને હું નામ આપી દઉં છું પી બિંદુ, જેના યામ એક્સ અક્ષ પરના બિંદુ માટે એક્સયામ એક્સ જ રહી, વાયયામ 0 થઈ જાય. અને યાદ રાખજો, જે એક્સ અક્ષ પરનો બિંદુ છે એ સમાન અંતર પર છે આ બંને બિંદુથી. તો આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે, એનાથી સમાન અંતર પર એક્સ અક્ષ પરનું બિંદુ લીધું, જે આપણે પી બિંદુ લીધું છે. હવે સમાન અંતર પર હોય એટલે કે એથી પીનું અંતર અને પીથી બીનું અંતર, એપી અને પીબી એકબીજાને સમાન અંતર પર છે. એટલા માટે હું લખું છું અહીંયા એપી બરાબર પીબી. યાદ રાખજો, બિંદુ એથી પી અને બિંદુ પીથી બી એકબીજાથી સમાન અંતર પર છે, માટે એથી પી એટલે એપી બરાબર પીથી બી એટલે પીબી. ચાલો, એપી બિંદુ માટે એ બિંદુમાં 2 અને -5, પી બિંદુ માટે એક્સયામ એક્સ, વાયયામ 0. ચલો, 2ને લઈશું આપણે x1 તરીકે, -5ને લઈશું y1 તરીકે, એક્સને લઈશું આપણે x2 તરીકે, 0ને આપણે લઈશું y2 તરીકે. એવી રીતના જ પીબી બિંદુ માટે, પી બિંદુ માટે x અને 0 અને બી બિંદુ -2 અને 9. x એટલે તમારા માટે થઈ જાય x1, 0 એટલે તમારી માટે થઈ જાય y1, -2 તમારા માટે બની ગયું x2, 9 બની ગયો તમારા માટે y2. ચલો, એપી બરાબર પીબી હોય, સૂત્ર માટે બંને બાજુ વર્ગ કરવું પડશે. બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ તો પદ તમારું બનશે AP² બરાબર PB². ચલો, બંને માટે અંતરસૂત્ર વાપરીશું. AP² માટે અહીંયા લખી દઉં છું x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ બરાબર PB² માટે પણ લખી દેવાનું x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચલો, કિંમતો મૂકી દઈએ. x1 ની વેલ્યુ 2, -x2 ની વેલ્યુ x, કાઉન્સ પૂરો આખાનો વર્ગ વત્તા y1 ની વેલ્યુ -5 y2 0 કાઉન્સ પૂરો આખાનો વર્ગ.
ચલો પીબી માટે x1ની વેલ્યુ x માઇનસ x2 છે કાઉન્સમાં -2 કાઉન્સ પૂરો આખાનો વર્ગ વત્તા y1ની વેલ્યુ 0 માઇનસ y2ની વેલ્યુ 9 કાઉન્સ પૂરો આખાનો વર્ગ. ચલો વચ્ચે માઇનસ છે તો નિત્યસમ વાપરવાનું આપણે a માઇનસ બી આખાના વર્ગનું. નિત્યસમ બને એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ચલો આ નિત્યસમ આપણે આના માટે વાપરી લઈએ તો 2નો વર્ગ થઈ જાય 4 માઇનસ 2 દુ 4 4 ગુણ્યા એક્સ 4x વત્તા એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર વત્તા -5માંથી 0 જાય તો -5 આખાનો વર્ગ બરાબર કાઉન્સમાં એક્સ માઇનસ માઇનસ પ્લસ 2 આખાનો વર્ગ વત્તા 0માંથી 9 જાય તો -9 આખાનો વર્ગ. ચલો આ પદ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું. -5નો વર્ગ થઈ જાય +25. ચલો x વત્તા 2 આખાના વર્ગ માટે નિત્યસમ વાપરવાનું a વત્તા બી આખાના વર્ગનું. નિત્યસમ બને એનો વર્ગ વત્તા 2ab પ્લસ બી સ્ક્વેર. ચલો નિત્યસમ વાપરી લઈએ. એક્સનો વર્ગ બની જાય એક્સ સ્ક્વેર વત્તા 2 દુ 4 4 ગુણ્યા એક્સ કરું તો 4x વત્તા 2નો વર્ગ 4 વત્તા -9નો વર્ગ 81. ચલો પ્લસ એક્સ સ્ક્વેર ગયા +4 ગયા. તો હવે યાદ રાખજો બચ્યું તમારી પાસે માઇનસમાં 4x પ્લસ 25 બરાબર +4x પ્લસ 81. આ +4xને લઈ જાઓ ડાબી બાજુ પર એટલે -4x થઈ જાય. +25ને લઈ જાઓ જમણી બાજુ પર તો -25 થઈ જાય. તો માઇનસમાં 4x બરાબર 81 -25. -4x બની જાય -8x. 81માંથી 25 જાય તો બચી જાય 56. આ માઇનસનું ચિહ્ન સામે લાગી જાય તો 8x બરાબર -56. ચલો ગુણાકારનો 8 ચાલ્યો જશે છેદમાં તો x બરાબર -56/8. તો x બરાબર 8 સત્તા 56 થઈ જાય તો એક્સની વેલ્યુ આવી જાય -7. તો તમને એક્સ અક્ષ પરનો બિંદુ કીધું છે તો જવાબ આવશે પી કાઉન્સમાં એક્સએમ આવ્યો તમારો -7 અને વાય આમ તો 0 જ છે. તો આ છે તમારો જવાબ. ત્યાર પછી નંબર 34. ચલો પી બિંદુ આપ્યો છે 2 અને -3. ક્યુ બિંદુ આપ્યો છે 10 અને વાય. એના વચ્ચેનું અંતર 10 એકમ છે. યાદ રાખજો આ પી બિંદુ છે આ ક્યુ બિંદુ છે બંને વચ્ચેનું અંતર કેટલું છે 10 એકમ છે. તો પદ તમારું બની જાય PQ બરાબર 10. યાદ રાખજો પદ તમારું શું બની ગયું PQ બરાબર 10 કેમ કે PQ વચ્ચેનું અંતર 10 આપ્યું છે તો PQ બરાબર 10. ચલો મારે અંતર સૂત્ર મૂકવું હોય તો હું બંને બાજુ વર્ગ કરતા મારું પદ બનશે PQ આખાનો વર્ગ બરાબર બોલો 10નો વર્ગ કેટલો થાય 10નો વર્ગ થઈ જાય 100
ઓકે, ચાલો હવે અંતરસૂત્ર વાપરી લઈએ. PQ સ્ક્વેર માટે સેમ પ્રોસેસ જ છે. x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ બરાબર 100. ચલો PQ બિંદુ આપી દીધેલા છે. P બિંદુ છે 2 અને -3 અને Q બિંદુ છે 10 અને y. ચલો આ બેને લઈ લેવાનું આપણે x1 તરીકે, -3 y1, 10 તમારો x2, y તમારો y2. ચલો કિંમત મૂકી દઈએ. x1 ની વેલ્યુ 2 માઇનસ x2 ની વેલ્યુ 10 આખાનો વર્ગ વત્તા y1 ની વેલ્યુ -3 માઇનસ y2 ની વેલ્યુ y આખાનો વર્ગ બરાબર 100. ચલો 2 માંથી 10 જાય તો -8 આખાનો વર્ગ વત્તા વચ્ચે માઇનસ છે તો નિત્યસમ લાગશે a માઇનસ b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ચલો -3 નો વર્ગ કરું તો +9 થઈ જાય. ત્યાર પછી 2 ગુણ્યા -3 એટલે -6. -6 ગુણ્યા -y કરું તો એ થઈ જશે +6y. ચલો વત્તા y નો વર્ગ y સ્ક્વેર બરાબર 100. -8 નો વર્ગ 64 વત્તા 9 પ્લસ 6y પ્લસ y સ્ક્વેર. આ +100 ડાબી બાજુ પર જાય તો માઇનસમાં 100 બરાબર 0. ચલો y નો વર્ગ આગળ લખી દઈએ, પ્લસ 6y લખી દઈએ. 64માંથી 100 જાય તો માઇનસમાં આવશે 36 બરાબર 0. ચલો y ના આગળ કંઈ ના હોય તો 1 મૂકો. 36 એકા 36. 36 ના એવા ભાગ પાડો કે 6 આવે. તો વિચારો 36 ના એવા ભાગ પાડો કે 6 આવે. 1 મિનિટ, કંઈ ભૂલ થઈ છે બાળકો? 2 મિનિટ. ભૂલ અહીંયા થઈ છે. y નો વર્ગ વત્તા 6y બરાબર વત્તા આ 9ને તો આપણે ભૂલી ગયા સરવાળો કરવાનું, તો 64 વત્તા 9 કરવાનું ને. 64 વત્તા 9 કેટલા થઈ જાય? કાઉન્ટિંગ કરો. 64 વત્તા 9 73 થાય. કેટલા? 73. પછી -100 આવે અને બરાબર 0 થાય. યાદ રાખજો, +9 ભૂલી ગયેલો હતો બરાબર. એટલે 64 વત્તા 9 કરીએ તો 73 થઈ જાય. -100 બરાબર 0. ચલો y નો વર્ગ વત્તા 6y. 73માંથી 100 જાય તો માઇનસમાં 27 બરાબર 0. ચલો y ના વર્ગની આગળ કંઈ ના હોય તો 1. 27 એકા 27. 27 ને એવા ભાગ પાડો કે 6 આવે. 9 તાલી 27. ચલો અહીંયા પ્લસનું ચિહ્ન છે તો 9ની આગળ પ્લસ, +9માં -3 કરું તો +6 થઈ જાય. ચલો પ્રથમ પદ y નો વર્ગ બેઠો, +6y ની જગ્યાએ હવે આપણે લખીશું પ્લસમાં 9y માઇનસમાં 3y. અંતિમ પદ બેઠું -27 બરાબર 0.
બબ્બેની પેર. ચલો પહેલી પેરમાંથી વાય કોમન નીકળે તો કાઉન્સમાં વાય વત્તા 9 વધે. વાય વત્તા 9 બેઠા પાછળ મૂકી દઈએ. અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકો. વાયને 3 વડે ગુણવાથી 3y થઈ જાય બરાબર 0. બંનેમાં કોમન પદ છે એને એકવાર લખી દઈએ તો કાઉન્સમાં વાય વત્તા 9 બાકી રહેલું પદ વાય માઇનસ 3 બરાબર 0. ચલો 0 સાથે સરખાવી દઈએ તો વાય વત્તા 9 બરાબર 0. તો વાય બરાબર +9 જમણી બાજુ પર જાય તો માઇનસમાં 9 અને વાય માઇનસ 3 બરાબર 0. તો વાય બરાબર -3 જમણી બાજુ પર જાય તો +3. તો આમ વાયની વેલ્યુ તમને -9 અને 3 મળી. ઓકે. ચલો ત્યાર પછી નંબર 35મો. 1 2 4y x6 3 5 સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરાબિંદુઓ છે. ચલો આ છે તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં આ છે એ બિંદુ, આ બી બિંદુ, આ સી બિંદુ અને આ ડી બિંદુ છે. ચલો આપણે પણ નામ આપી દઈએ. એ બિંદુ એટલે 1 અને 2 લઈશું. બી બિંદુ એટલે 4y, સી બિંદુ એટલે x6 અને ડી બિંદુ એટલે 3 અને 5. હવે યાદ રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોન્સેપ્ટ આવે ને તો યાદ રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ ક્યારે સરખા ન હોય પણ વિકર્ણના મધ્ય બિંદુ કેવા હોય? સરખા હોય. એસીનો મધ્ય બિંદુ બરાબર બીડીનો મધ્ય બિંદુ એ કેવા હોય? સરખા. તો સ્ટેટમેન્ટ લખવાનું પહેલાં કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો સરખા ન હોય પરંતુ વિકર્ણોના મધ્યબિંદુઓ સરખા હોય. ચાલો તો સૂત્ર આપણે વાપરી લઈએ. એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ. એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ. ચલો એ બિંદુ માટે કાઉન્સમાં 1 અને 2 અને સી બિંદુ માટે x અને 6. ચલો આ x1 આ y1 આ x2 આ y2. ચલો એવી રીતના જ બી બિંદુ માટે 4y અને ડી બિંદુ માટે 3 5. આ x1 આ y1 આ x2 આ y2. ચલો કિંમતો મૂકી દેવાનું છે. મધ્યબિંદુનું સૂત્ર તો કે x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2
આખાના છેદમાં 2 બરાબર બીડી માટે પણ સેમ x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2 આખાના છેદમાં 2. ચાલો x1 ની વેલ્યુ 1 વત્તા x2 ની વેલ્યુ x આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 ની વેલ્યુ 2 વત્તા y2 6 આખાના છેદમાં 2 બરાબર x1 ની વેલ્યુ 4 વત્તા x2 3 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 ની વેલ્યુ y વત્તા y2 5 આખાના છેદમાં 2. ચલો x યામને x યામ સાથે સરખાવો અને y યામને y યામ સાથે સરખાવો. તો 1 વત્તા x આખાના છેદમાં 2 બરાબર 4 વત્તા 3 આખાના છેદમાં 2. બોલો છેદના 2 બંને જગ્યાએ ઉડી ગયા. તો 1 વત્તા x બરાબર 4 અને 3 7 પ્લસ 1 જમણી બાજુ પર જાય તો -1 તો x બરાબર 7 - 1 તો x બરાબર 7 માંથી 1 જાય તો 6. ત્યાર પછી 2 વત્તા 6 આખાના છેદમાં 2 બરાબર y વત્તા 5 આખાના છેદમાં 2. સમય આવી ગયો છે y આમને સરખાવવાનો. તો છેદના 2 2 ગયા. ચલો 6 અને 2 8 બરાબર y વત્તા 5 પ્લસ 5 ડાબી બાજુ પર જાય તો -5 8 - 5 બરાબર y 8 માંથી 5 જાય તો 3 બરાબર y. તો આ રીતના તમને x બરાબર 6 અને y બરાબર 3 મળે. ઓકે ચાલો.